ગ્રામીણ વિકાસ એટલે અચ્છા 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 ઓકે. એટલે મારે જે લેવાનું છે એ યુનિટ હું તમને હવે લખાવી દઉં. કિંજલ મેડમે જે લીધા છે પહેલું અને ત્રીજું લીધું. ઓકે 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 ચાલો. એટલે એક મિનિટ હા, હું જરા એ પ્રેઝન્ટ કરી દઉં તમને. દેખાય છે તમને? આ મેં સિલેબસ શેર કર્યો છે એનો દેખાય છે? હેલો, અંગ્રેજીમાં છે, અંગ્રેજીમાં છે, દેખાય છે તમને Yes, સિલેબસ? sir. એક Yes, હા sir. Yes, sir. ઓકે ચાલો. એટલે એમાં તમારે મારે બીજું યુનિટ લેવાનું થાય એમ, એટલે હું આમાંથી કોઈ પણ યુનિટ લેતે. એટલે પહેલા તો હું ભણાવતો હતો આખું બધા યુનિટો, પણ હવે આ યુનિટ લઉં છું. કશો વાંધો નહીં, આપણે આ બીજા યુનિટનું જે છે એ લઈશું. તમે લખો આ યુનિટ નંબર 2, ભારતમાં ગ્રામીણ ઔદ્યોગિકરણ એવું આવશે. એનું ટાઇટલ જે છે ભારતમાં ગ્રામીણ ઔદ્યોગિકરણ એવો શબ્દ આપણે લઈશું અહીંયા. તો એમાં ડેશ કરીને લખો ભારતમાં ગ્રામીણ ઔદ્યોગિકરણની પ્રગતિ અને સમસ્યાઓ. ભારતમાં ગ્રામીણ ઔદ્યોગિકરણની પ્રગતિ અને સમસ્યાઓ. સંભળાય છે અવાજ બરાબર મારો? હેલો. Yes, sir. હા, હજી જોરમાં બોલું કે ચાલશે? બરાબર છે અવાજ? Sir. હા, જરા મોટો કર્યો અવાજ. હા ચાલો ઓકે. આગળ અલ્પ વિરામ કરીને લખો તેનો તાર્કિક ખ્યાલ. તેનો તાર્કિક ખ્યાલ. રશ્મિકાંત. Sorry, sir. ભૂલ માં ચાલુ. હા હા કશો વાંધો. તેનો તાર્કિક ખ્યાલ. અલ્પ વિરામ કરો. સંસ્થાકીય સહાય. સંસ્થાકીય સહાય ડેશ કરીને લખો ભવિષ્યના કાર્યો. ભવિષ્યના કાર્યો. ભવિષ્યના કાર્યો. લખાય છે તમને? આગળ અલ્પ વિરામ. ગ્રામીણ વિકાસમાં નાના પાયાના અને મધ્યમ કદના ઉદ્યોગોનો ફાળો. ગ્રામીણ વિકાસમાં નાના અને મધ્યમ પાયાના ઉદ્યોગોનો ફાળો. અલ્પ વિરામ. તેની અગત્યતા અને તેની મર્યાદા. તેની અગત્યતા અને તેની મર્યાદાઓ. એટલે આપણું યુનિટ આમ જોવા જઈએ તો સૌથી નાનું લખ્યું છે, પણ આટલામાં ઘણું બધું આપણે એમાં લેવાનું છે. એટલે હું માનું છું ત્યાં સુધી બીજા બધા બાકીના મિત્રો આવી ગયા છે બધા? હેલો. હજી કોઈને જોડાવામાં પ્રોબ્લેમ થાય છે? ડેટા બેલેન્સ લગભગ. હેલો. હેલો. સંભળાય છે અવાજ બધાને? Yes, sir. હા હા બસ. એટલે હવે આપણું જે આ યુનિટ છે 25% વેટેજ સાથેનું બીજું યુનિટ, જે હું તમને એક લેક્ચર લઈ અને એને આપણે ચલાવીશું. 1 મિનિટનો સમય આપો મને, 1 જ મિનિટ આપો. આપણે સૌપ્રથમ જ્યારે આવે છે અવાજ? હેલો. આપણે જ્યારે સૌપ્રથમ આવે છે ને અવાજ?
યસ સર. ગ્રામીણ ઔદ્યોગિકરણની આપણે જ્યારે વાત કરીએ ત્યારે તમે નોટ અને પેન રાખજો, કેમ કારણ કે આનું મટીરિયલ બહુ ઓછું છે, બરાબર, અને જે છે એ નાના પાયાના અને એનું ઉદ્યોગોને લગતું છે. એટલે આપણે આખું જે ગ્રામીણ ઔદ્યોગિકરણ શું છે એની આપણે વાત કરશું. એટલે નોટ પેન રાખજો તમે, હું જ્યારે તમને લખવાનું કહું ત્યારે તમે લખજો, બરાબર. નોટ પેન છે તમારી પાસે, બધા પાસે? તો શરૂ કરો. એનો જે પ્રસ્તાવના જે છે જે તમારે મોટે ભાગે આ પ્રસ્તાવના બધામાં ધ્યાનમાં લેવાની છે. એ પ્રસ્તાવના હું લખાવું તમને, એ પ્રસ્તાવના તમે લખજો. હા, એટલે આપણું આજે ગ્રામીણ ઔદ્યોગિકરણ, ભારતમાં ગ્રામીણ ઔદ્યોગિકરણ એવું હેડિંગ છે. તો એની પ્રસ્તાવના અહીં આપણે વાત કરીએ છીએ કે તમારે લખવાની, બરાબર. એ લખીશું આપણે. ભારતીય અર્થતંત્ર એ ગરીબી, બેરોજગારી, અર્ધ બેરોજગારી જેવા જુદી જુદી સમસ્યાઓથી ગ્રસ્ત છે. ગ્રામીણ ગરીબી, બેરોજગારી અને અર્ધ બેરોજગારી જેવી સમસ્યાઓથી ગ્રસ્ત છે. ગ્રસ્ત છે એટલે આ બધી સમસ્યાઓ આપણા દેશની અંદરમાં આપણે જોવા મળે છે, એમ કહેવાનો. કૃષિ ક્ષેત્ર વધી રહેલા શ્રમ પુરવઠાને ઉત્પાદકીય રોજગારી પૂરી પાડી શકે તેમ નથી. વધી રહેલા શ્રમ પુરવઠાને ઉત્પાદકીય રોજગારી પૂરી પાડી શકે તેમ નથી. વધુમાં આ ક્ષેત્ર માળખાકીય બદલાવ અને આર્થિક કટોકટીમાંથી પસાર થઈ રહ્યો છે. એટલે આ ક્ષેત્ર જે છે એ માળખાકીય બદલાવ અને આર્થિક કટોકટીમાંથી પસાર થઈ રહ્યું છે. આપણે કૃષિ ક્ષેત્રની વાત કરીએ. કૃષિ ક્ષેત્રની રોજગાર ક્ષમતા પણ સીમિત છે. કૃષિ ક્ષેત્રની રોજગાર ક્ષમતા પણ સીમિત છે. આથી ભારતીય ગ્રામીણ વિસ્તારમાં બિન કૃષિ ક્ષેત્રની પ્રવૃત્તિઓમાં બિન કૃષિ ક્ષેત્રની પ્રવૃત્તિઓમાં વધારો કરવાની જરૂરિયાત ઊભી થઈ છે. અને જો એવું કરવામાં ન આવે તો વધુ ને વધુ લોકો ગ્રામીણ વિસ્તારથી શહેરી વિસ્તારોમાં સ્થળાંતરણ કરી જશે. જે ગ્રામીણ વિસ્તાર માટેના
કે ગ્રામીણ વિસ્તારની પ્રગતિ અથવા વૃદ્ધિ માટે નુકસાનકારક સાબિત થશે. પેરેગ્રાફ પાડીને લખો. ખ્યાલ આવે છે? સમજાય છે? હું બરાબર લખાવું છું ધીરે ધીરે? હેલો, યસ સર, પણ થોડો અવાજ ઓછો આવે છે. અવાજ ઓછો આવે છે? તો હું જરા અવાજ જરા વધારે એનો કરવાનો પ્રયત્ન કરીશ. બને તો હું વોલ્યુમ વધારે કરવાની કોશિશ કરીશ. તમારું ટાવર પણ કદાચ એવું હોય તો પણ કદાચ તમને મારો અવાજ ધીરો આવે એવું બને. પેરેગ્રાફ પાડી લખીશું. હા બોલો દેવાંગી, બોલો દેવાંગી. સમસ્યા છે? સર અવાજ કપાઈ કપાઈને આવે છે. એનું કારણ છે તમારું ઇન્ટરનેટ કનેક્શન. તમારું ઇન્ટરનેટ કનેક્શન જો બરાબર સ્થિર ના હોય તો મારો અવાજ તમને કપાઈ કપાઈને આવતો હોય એવું બને. બરાબર? કશો વાંધો નહીં. હું આ જે પણ કઈ એ હશે એનું હું તમને રેકોર્ડેડ વર્ઝન પણ મોકલી દઈશ એટલે તમે સાંભળી શકો. પેરેગ્રાફ પાડીશું આપણે. મને લાગે છે બીજાને કોઈ પ્રોબ્લેમ નથી. તપન, રશ્મિકાંત, પ્રવીણ, મહેશ્વરી, કોઈ પ્રોબ્લેમ નથી. એટલે કદાચ એટલે આ ઇન્ટરનેટ ના કનેક્ટિવિટી ના જેના પ્રોબ્લેમ હોય એટલે જ્યાં એક સરખું ઇન્ટરનેટ ના આવતું હોય, ટાવર પકડાતા ના હોય ત્યાં આ પ્રકારની સમસ્યાનો સામનો આપણે કરવો પડતો હોય છે. એટલે સમજી શકાય એ વાત છે. એટલે જ આપણે આ રેકોર્ડેડ જે છે જે થશે એ તરત જ તમને મોકલી દઈશ. પેરેગ્રાફ પાડીશું. પશુપાલન, ડેરી, જંગલ પેદાશો, મત્સ્ય ઉદ્યોગ, ફળ ફળાદી ના ઉદ્યોગો, ફળ ફળાદી જેને આપણે સેરિકલ્ચર કહીએ, ફળો અને ફૂલો, ફળ ફળાદી એમ વગેરે દ્વારા કૃષિ ક્ષેત્રમાં પરિવર્તન લાવવું પડશે. વગેરે દ્વારા કૃષિ ક્ષેત્રમાં પરિવર્તન લાવવું પડશે કે જેના લાભો જમીન વિહોણા એટલે જમીન વગરના અને જમીન વિહોણા અને જમીન વાળા બંને પ્રકારના ખેડૂતોને પ્રાપ્ત થશે. અને ગ્રામીણ વિકાસની નીતિમાં એક અગત્યનું પાસા તરીકે તે ઉમેરાશે. ગ્રામીણ વિકાસની નીતિમાં તે અગત્યના પાસા તરીકે ઉમેરાશે. કૃષિ ક્ષેત્ર પરનું વધુ પડતું ભારણ અયોગ્ય છે. ઉદ્યોગો તરફી વ્યવસાયી માળખું બદલાવવું જોઈએ. ચાલો પછી પાછો આવશે પેરેગ્રાફ. લખાય છે બધાથી? બને એટલો ધીરે લખાવવાનો પ્રયત્ન કરું છું, 2 વખત બોલું છું. બીજો પેરેગ્રાફ લઈશું આપણે. હવે આ મેં જે તમને કીધું તેમ પ્રસ્તાવના તમારે માં લઈ શકાશે.
અને એનો આપણે ઉપયોગ પછી આગળ પેલા એમાં પણ લઈશું. જ્યારે આપણે એવું બતાવવાનું થાય કે ભાઈ એવો કયો તર્ક છે જે તર્કના આધારે આપણે ગ્રામીણ ઔદ્યોગિકરણની વાત કરીએ છીએ. તો તમે જાણો છો, તમે ડેવલપમેન્ટ તમે ભણીને આવ્યા કે ભણો છો અત્યારે? આર્થિક વિકાસ અને વૃદ્ધિનું જે શાસ્ત્ર છે એ તમે ભણ્યા કે ભણીને આવ્યા? ભણવાનું હવે શરૂ થશે સર, ડેવલપમેન્ટ હવે વાળું. શરૂ થશે. એમ છતાં પણ ગયા વર્ષે તમને ત્રિવેદી સાહેબે તમને એક સિદ્ધાંત ચલાવ્યો હતો, જેનું હું તમને નામ કહું. અમર્યાદિત શ્રમ પુરવઠા વાળો એક સિદ્ધાંત તમને ચલાવ્યો હતો. હા સર. શું નામ હતું એ અર્થશાસ્ત્રીનું જેને આ અમર્યાદિત શ્રમ પુરવઠા દ્વારા આર્થિક વૃદ્ધિની વાત કરી? લેવિસ. લેવિસ. બહુ સરસ, 23. ખૂબ સરસ. એટલે તમે જે લેવિસનો જે સિદ્ધાંત ભણ્યા, જે અમર્યાદિત શ્રમ પુરવઠા દ્વારા કઈ રીતે આપણે આર્થિક વિકાસ કરી શકીએ એ બાબતે એમણે બહુ સરસ મનનીય વાત કરી. અને એમને કીધું કે કૃષિ ક્ષેત્રની અંદરમાં, એટલે હું તમને યાદ અપાવું, આજે તમે ક્યારેક ભણ્યા છો એટલે મારે શા માટે યાદ અપાવવું છે, કારણ કે આપણે શા માટે ઔદ્યોગિકરણ તરફ જવું જોઈએ, તો એની અંદરમાં એક ઉકેલ ત્યાં બતાવ્યો એમણે. તમે કદાચ લેવિસનું સાંભળ્યું એટલે લેવિસનું સમજ્યા હોય અને ભણ્યા હોય તો તમને યાદ હશે કે કૃષિ ક્ષેત્રે 3 પ્રકારની પરિસ્થિતિ છે. કેટલાક કામદારો જે છે એની ઉત્પાદકતા ઊંચી છે, કેટલાક કામદારો એવા છે કે જે અંડર એમ્પ્લોયડ છે, એટલે આમ દેખીતી રીતે કામ કરતા દેખાય છે પરંતુ એમની જે સીમાંત ઉત્પાદકતા જે છે એ નીચી છે, અને કેટલાકની તો શૂન્ય છે અને કેટલાકની તો નેગેટિવ છે, એટલે ઋણ છે. તો સીમાંત ઉત્પાદકતા ઋણ એટલે શું કૃષિ ક્ષેત્રે, એ કોઈ સમજાવી શકશો? તમે તો કૃષિ ભણો છો ને, ભણવાના ને કૃષિ? યસ સર. આ કૃષિનું અર્થશાસ્ત્ર તમે ભણો છો. તો કૃષિ ક્ષેત્રે પર શ્રમની, હેક્ટરે હા બોલો બોલો બોલો. એનું જે પર હેક્ટરનું જે ઉત્પાદન થતું હોય તેની અંદર એ જે એના ઉત્પાદન થતું હોય તેનાથી ઓછું ઉત્પાદન થવું. હજી હું સમજ્યો નહીં. મારે સમજવું છે કે શ્રમની સીમાંત ઉત્પાદકતા શૂન્ય છે અથવા ઋણ છે કૃષિ ક્ષેત્રે, એનો અર્થ શું થાય? સમજાવશો તમે કોઈ? તમે આ માઇક્રો ઇકોનોમિક્સ એટલે એકમલક્ષી અર્થશાસ્ત્રમાં પણ ભણી ગયા. સીમાંત ઉત્પાદકતા નો ખ્યાલ જે છે ત્યાં આવી ગયો છે. ઉત્પાદનના એટલે બિન પ્રમાણસર ઉત્પાદનનો નિયમ તમે ભણ્યા છો, એમાં તમે હા સર. આ એપી ટીપી એટલે કે કુલ ઉત્પાદન, સરેરાશ ઉત્પાદન અને સીમાંત એમપી એના ખ્યાલો તમે ભણી ગયા. એ સંદર્ભે હું કૃષિ ક્ષેત્રની વાત કરું, તમને ખ્યાલ હોવો જોઈએ એવું મારું માનવું છે કે તમને આટલો એટલે પછી મારે જ્યારે લેવિસની વાત કરવી હોય અથવા તો મારે પ્રે રેનિસની વાત કરવી હોય, બરાબર, લેવિસ પછી એનું આગળનું જે ચર્ચા છે જે પ્રે રેનિસ છે, બહુ સરસ મજાનો વિષય છે, આખો મજા આવે એવું છે. તો એના માટે આ પાયાની એક અગત્યતા એ છે કે તમને આ ખ્યાલ હોવો જોઈએ. મારે કોઈ એ તરફ લઈ જવાની કોઈ મારી એ નથી, પણ મારે એ તરફ જવું એટલે પડે છે કે આપણે ગ્રામીણ ઔદ્યોગિકરણની વાત કરીએ તો એ ઉદ્યોગો તરફ લઈ જવાની વાત જે છે એની વાત લેવિસે કરી છે એના પોતાના એમાં, અને એને એ જે સમજાવવાની વાત કરી છે એ આ મુદ્દાઓ પર કીધી છે કે ભાઈ કૃષિ ક્ષેત્રે તમે જો તો છુપા બેરોજગારો છે, છુપી બેકારી છે. છુપી બેરોજગારી એટલે શું? કે જે શ્રમ ખેતરમાં કામ કરતો હોય, દેખીતી રીતે કામ કરતો હોય, પરંતુ ઉત્પાદનની અંદરમાં એનો ફાળો શું હોય? જીરો. જીરો હોય, એટલે એ છુપો બેકાર. અને ઘણી વખત આ ઋણ પણ હોય. તો લેવિસ જે છે આવા સીમાંત ઉત્પાદક જે આવો જે શ્રમ છે કે જેની સીમાંત ઉત્પાદકતા શૂન્ય છે અથવા તો ઋણ છે. હું સમજાવું સીમાંત ઉત્પાદકતા ઋણ, આ બંને વસ્તુ સમજાવું એક ઉદાહરણથી સમજ. આ ઉદાહરણ મેં તમને આગળ પણ આપ્યું છે, એટલે આપણે જયારે રૂબરૂ ભણતા હતા ત્યારે પણ મેં આ ઉદાહરણ આપ્યું છે. ફરી પાછું ઉદાહરણ આપું. ધારો કે 2 એકર જમીન હોય, 2 એકર જમીનની અંદરમાં મારે વાવણી આ તે ખેતરના કામ કરવા હોય તો બહુ સ્વાભાવિક રીતે હું એક કામદાર એટલે એક મજૂર લાવું
અને હું ખેતીની 2 એકરની અંદરમાં વાવણી ને એનું કામ કરું, 2 એકરની 5 એકર કહું, ચલો ને 5 એકરની, તો એક કામદારથી હું શરૂ કરું તો શું થશે? નહીં પહોંચી વળે. એટલે અહીંયા શું થયું? તમે એવરેજ એટલે ઉત્પાદકતાની ઘટી ગઈ, એ ઋણમાં જતી રહી. ના ના ના, ઉત્પાદકતા ઘટી નથી ગઈ. અહીંયા તો ઉત્પાદકતા સૌથી ઊંચી આવશે. તમે કદાચ ભણ્યા હોય, બિન પ્રમાણસર ઉત્પાદનનો નિયમ ભણ્યા હોય તો તમે એને ધ્યાનમાં રાખો તો જે ઉત્પાદનના જે 2 સાધન છે, ચલિત સાધન અને એક અચલિત સ્થિર. તો અહીંયા ઉત્પાદનનું અચલિત સાધન એટલે જમીન અને ચલિત સાધન એટલે શ્રમ. તો જે સ્થિર સાધન છે એ માથાદીઠ ચલિત સાધન પર એનું પ્રમાણ વધારે છે. એટલે એની પાસે આખો દિવસની અંદરમાં એ કામ કરતો રહેશે તોય કામ બચશે. સમજમાં આવે છે તમને? એના માથાદીઠ કામ એનું બચશે. યસ સર. એટલે એની ઉત્પાદકતા સૌથી ઊંચી. કેમ? કારણ કે પેલો જે એને જે જોનાર હશે અથવા એની પર જે નિગરાની રાખતો હશે કે આ કામ બાકી, આ કામ બાકી, એટલે એ નવરો જ નહીં પડે પેલો એક ભાઈ. એટલે પહેલા એકમની ઉત્પાદકતા સૌથી ઊંચી હશે. તમે જોશો, તમને પણ ખ્યાલ હશે, તમે જે બિન પ્રમાણસર ઉત્પાદનનો નિયમ જે તૈયાર કરો છો એની અંદરમાં જે પ્રથમ શ્રમ છે જે એની સીમાંત ઉત્પાદકતા સૌથી ઊંચી જોવા મળે. બરાબર? હવે એની અંદરમાં એક બીજો ઉમેરો, ધારો કે 5 એકરની અંદર બીજો ઉમેરીએ તો શું થાય? કામ વેચાય એટલે બીજાની પણ ઉત્પાદકતા ઊંચી. બરાબર? આવી રીતે તમે એક સ્થિર સાધન પર, સ્થિર જે ઉત્પાદનનું સાધન છે એમાં તમે ચલિત ઉત્પાદનનું સાધન એટલે કે આ શ્રમ એને ધીરે ધીરે વધારતા જશો. 2 લીધા, 3 લીધા, 4 લીધા. હવે 5 એકર જમીનની અંદરમાં વધુને વધુ કેટલાક કામદારો કામ કરી શકે? કે ભાઈ 5. બરાબર? એટલે 1, 2, 3, 4 સુધી તો વાંધો આવતો નથી. પરંતુ 5મો કામદાર તમે લાવો તો બની શકે 5મો કામદાર જે છે એની ઉત્પાદકતા શૂન્ય. કેમ? કારણ કે એના ભાગે કઈ કામ જ નહીં રહેશે. પછી છઠ્ઠો નાખશો તો શું થશે? એ લોકો કામ કરવાની જગ્યા પર બધા તોડે વધશે. બરાબર? એટલે અહીંયા સ્થિર ઉત્પાદનના એકમ સાધન કરતા ચલિત ઉત્પાદનનું સાધન વધી જાય. એટલે એમના માથાદીઠ જે કામનો ભાગ આવે એ ઘટતો જાય એટલે ઉત્પાદન ઘટતું જાય. અને એટલે આપણે એમ કહીએ છીએ કે કેટલાક શ્રમનો જે સીમાંત ઉત્પાદકતા છે એ શૂન્ય થાય છે અને કેવી થઈ જાય છે? નેગેટિવ, ઋણ થઈ જાય. શક્ય છે આવું બને? એક 5 એકરની જમીન છે એની અંદરમાં તમે 10 લોકોને રાખ્યા હોય તો 10 લોકો જેટલું કામ જ નથી તો શું કરશે? લોકો તોડે વળશે. એટલે શું થશે? જે કામ પહેલા થતું હતું 3 કે 4 કે 5 કામદારથી, એનાથી ઓછું ઉત્પાદન તમારું 10 કામદારોથી થશે. બોલો, તો આવું થાય? શક્ય બને? આવું થાય? ઇઝ ઇટ પોસિબલ? હેલો, સમજાય છે મારી વાત? યસ સર. હા, એક જ જણ હા હા કરે છે, બીજા બાકીના કોઈ બધા ઊંઘમાં છો કે? હા, બાકીના બધા મને બહુ દુઃખદ બાબત છે કે ખાલી 10 જ જણા અહીંયા હાજર રહે છે. તો શું રૂરલ ની અંદરમાં પાસ નથી થવાનું? હા, સવાલો તમે જોયા હશે રૂરલ ડેવલપમેન્ટના જે આવ્યા હશે તે MCQ ના સવાલો સેમ 1 ના જોયા, એટલે સેમ 2 ની અંદરમાં જે MCQ આવ્યા હશે એ ખ્યાલ આવ્યો હશે તમને કે આ કેવા છે? ચક્રાઓ લાવી દે એવા સવાલો હતા બધા. હા, એટલે ધ્યાન રાખો. અને જે બાકીના એનું કારણ છે કેમ કે તમે હાજર નથી રહેતા. મને યાદ છે ગયો લાસ્ટ નો પણ અનુભવ છે કે વિદ્યાર્થીઓ હાજર રહેતા નથી. એટલે બહુ એટલે આ તકલીફજન્ય છે. તમારે હાજર રહેવું પડે ક્લાસની અંદરમાં. એટલે જે ચર્ચાઓ ચાલતી હોય તેની અંદરમાં ધ્યાન આપવું પડે. કારણ કે ગોડ નોઝ, મને ખબર નથી કે તમારી પરીક્ષા જે થર્ડ સેમની આઈડિયા એ MCQ પર લેવાશે કે ઓફલાઈન લેવાશે વગેરે. બરાબર? ચાલો હશે. પણ ટૂંકમાં વાત આપણી આ છે. એટલે જે લેવીસ એવું કહે છે કે કૃષિ ક્ષેત્રે જે આ વધારાનો શ્રમ છે કે જેની સીમાંત ઉત્પાદકતા ઋણ છે, પહેલા એને કાઢો. ક્યાં લઈ જાઓ એને? બોલો, એને શું કીધું છે લેવીસે? એને ક્યાં ટ્રાન્સફર કરવાના? જેની સીમાંત ઉત્પાદકતા ઋણ છે પહેલા એને ઉઠાવો. એટલે ક્યાં લઈ જાઓ? એને 2 ક્ષેત્રની વાત કરી છે. એક જીવન નિર્વાહ ક્ષેત્ર, સાંભળ્યું છે ને? આવો શબ્દ સાંભળો છે લેવીસના મોડેલમાં? હેલો, અવાજ આવે છે? હેલો, યસ સર. યસ સર આવે છે. આ તો જીવન નિર્વાહ તો જીવન નિર્વાહ ક્ષેત્ર એટલે શું લેવીસના મોડેલ મુજબ? કયું ક્ષેત્રની એ વાત છે? જીવન નિર્વાહ ક્ષેત્ર તમને ખબર હોવી જોઈએ.
નથી ખબર? ખેતી ક્ષેત્ર. યસ એક્ઝેક્ટલી, એ ખેતી ક્ષેત્રની વાત કરે છે. એટલે જીવન નિર્વાહ ક્ષેત્રમાં જે વેતન દર પ્રાપ્ત થાય છે એને જીવન નિર્વાહનો વેતન દર એવું એને નામ આપ્યું. અને એ જ સેમ વેતન દરે તમે કામદારોને જે કૃષિ ક્ષેત્ર છે ત્યાંથી ક્યાં લઈ જાઓ? ઔદ્યોગિક ક્ષેત્રમાં. અને એમાં પણ એમને એવું કીધું કે ઔદ્યોગિક ક્ષેત્રની અંદરમાં જે ખાસ કરીને એમની જે ખાસ કામ કરવા માટેની જે ક્ષમતા જે છે આપણે કુશળ અને બિન કુશળ એવા બે શબ્દ વાપરીએ. એટલે બિન કુશળ શ્રમ તરીકે એ લોકો ત્યાં જોડાઈ શકે, બરાબર? બિન કુશળ અથવા જો એમને કુશળ શ્રમની જરૂર હોય તો બહુ થોડા સમયની અંદરમાં તાલીમ આપીને એમને કુશળ બનાવી શકો, બરાબર? હું તમને એક ઉદાહરણ આપું. ધારો કે સુરતની અંદરમાં કાપડ ઉદ્યોગ ચાલે છે, બધાને ખબર છે ને? સાંભળ્યું છે નામ કાપડ ઉદ્યોગ? યસ સર. કાપડના મશીનો ચાલતા હોય, જોયા છે કોઈ? સાંભળ્યું છે આવું નામ? કે સુરત ઇઝ ફેમસ ફોર, સુરત જે છે એ કાપડ ઉદ્યોગ માટે પ્રખ્યાત છે. હીરા માટે તો છે જ, પણ કાપડ ઉદ્યોગ માટે પણ પ્રખ્યાત છે. કોઈ નામ સાંભળ્યું છે? જોયા છે મશીનો કાપડના? ના સર. કોઈ નહીં જોયા? નોટ અ સિંગલ? કોઈ નહીં તમારામાંથી? નો સર. નો સર. કશો એકચ્યુઅલી એ મશીનો જે છે એ બહુ ભયંકર અવાજ કરતા હોય. એટલે હવે તો બધા આવ્યા નોઇસ રિડ્યુસિંગ, એટલે ઓછા અવાજ કરતા એવા મશીનો હવે આપણે ડેવલપ કર્યા છે. હું તમને એક ઉદાહરણ આપું. જે લેવિસની વાત કરે છે એક્ઝેક્ટ લેવિસનું બંધ બેસતું ઉદાહરણ આ પાવર લૂમ્સ એટલે કે જે વીજળીથી ચાલતા જે કાપડના મશીન છે એમાં જોવા મળે છે. શું થાય છે ખબર છે? કે ઓડિશા, બિહાર અને ઉત્તર પ્રદેશ ત્યાંથી આ પ્રકારની પરિસ્થિતિ છે. ત્યાં ખેતીની અંદરમાં કઈ કામ નથી, અથવા ખેતીની અંદરમાં પેલી જે લેવિસ કે છે તે પ્રમાણે એનું ઉત્પાદકતા શૂન્ય છે અથવા નેગેટિવ છે. કેમ? કારણ કે તમે જાણો છો કે કૃષિ ક્ષેત્રની એક બહુ મોટી સમસ્યા છે. અને તે સમસ્યા શું છે કે ધીરે ધીરે ખેતરનું કદ જે છે શું થતું થાય છે ભારત જેવા દેશની અંદરમાં, કે જમીનની ધારણ ક્ષમતા જે છે ખેતરનું કદ એ કેવું થતું જાય છે? ખેતરનું કદ કેવું થતું જાય છે? નાનું થતું જાય છે. અને એ થવાનું કારણ શું? શહેરીકરણ. શહેરીકરણના કારણે ખેતરનું કદ નાનું થાય. ઔદ્યોગિકરણ પણ સર. ઔદ્યોગિકરણ આ બે કરતા જમીનના સર વિભાગીકરણ એના માટે શું કહે છે પ્રવીણ? સર જમીનનો અલગ અલગ સર. જો બે ભાઈ હોય તો સર વિભાગીકરણ. વારસાગત જે રીતે તમારી વસ્તી વધે એટલે વારસાઈ હક મુજબ જે એક જમીન હોય, 5 વીઘા જમીન હોય અને બે ભાઈઓ હોય એટલે શું થાય? જમીનના વિભાજન. બસ. એટલે મૂળ કારણ કયું છે? સામાજિક વધારે છે. અહીંયા સમજમાં આવે છે તમને? યસ સર. હા, શહેરીકરણ ખરું. શહેરીકરણ છે કે જેને કારણે એટલે શહેરની હદ વધતી જાય તેમ તેમ આજુબાજુના ગામડાઓ જે છે એમાં ભળતા જાય. અને પરિણામે જે ખેતીની જે જમીન છે આપણે તમે જાણો છો કે સુરત છે કે પછી બરોડા છે કે પછી એવા કોઈ પણ મોટા શહેરો જે આપણે જે દિલ્હી એનસીઆર નો જે વિસ્તાર કહેવાય છે, ગાઝિયાબાદ થી લઈને જે નોઈડા અને બધા જે નવા વિસ્તારો થયા ત્યાંના ખેડૂતો જે જમીનો વેચીને અબજો ખરબો રૂપિયા એ લોકો કમાયા. એટલે એવું પણ એ પણ હું સ્વીકારું છું. પણ સૌથી મોટી વધારે જે સમસ્યા છે કઈ છે? સામાજિક છે. સમજો છો તમે આવા? અને એટલે આપણે અહીંયા નાના પાયાના એટલે નાના ખેડૂતો જે છે અથવા સીમાંત ખેડૂતો, આવા શબ્દ આપણે વાપરીએ છીએ, નાના, સીમાંત, મધ્યમ અને મોટા. ભણો છો ને કૃષિની અંદરમાં તમે આવું? હા સર. વ્યાખ્યા પણ ખબર છે ને? વ્યાખ્યા ખબર છે ને બધાની? હેલો. હા સર. બોલો. ચાલો ખબર હોય તો બોલો. મોટા ખેડૂતો પાસે 25 થી લઈને વધારે એકર સુધીની જમીન હોય છે. પછી મધ્યમ જે મધ્યમ એની પાસે 10 એકર થી લઈને થોડીક ઓછી વધતી જમીન હોય. અને નાનાની પાસે સર 1 એકર થી લઈને એનાથી ઓછી હોય. તમે પોતે કરેલું અર્થઘટન છે પહેલા. હા, યોગ્ય મને એક ચા આપી છે. મારો ક્લાસ ચાલે છે ને એટલે. સર નાના ખેડૂતો પાસે સર 5 એકર થી ઓછી હોય સર. અને સીમાંત હા, 2 થી 5 એકર.
બરાબર. હા સર. અને સીમાંત ખેડૂતો હા, સીમાંત જે છે એની પાસે 2 એકર એ કરતા ઓછી 5 થી જમીન. હા, બોલ 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 વિશાલ બોલ. હા સર એ જ કહેતો હતો 2 એકર થી ઓછી જમીન હોય. હા, 2 એકર થી ઓછી. એને આપણે જે છે એ એટલે નાના ખેડૂતો 2 થી 5 માં આવે. 5 થી લઈને જે તમે 25 બોલ્યા, 25 મને એક્ઝેક્ટ યાદ નથી અત્યારે, કારણ કે મેં બહુ વખત થઈ ગયો મેં ભણાયું, ઇન્ડિયન ઇકોનોમી ભણાયું નથી. પણ એટલે એ જે કદાચ બદલાયેલી જે વ્યાખ્યા હશે એ તમે જે કહો છો એ લગભગ 20 ની કે 25 ની, આઈ ડોન્ટ નો, પણ પછી 25 થી વધારે જે હોય એને આપણે મોટા ખેડૂતો એવું આપણે અર્થઘટન કરીએ. ઓકે ફાઇન. પણ ટૂંકમાં આ જે નાના ખેડૂતો જે છે એનું પ્રમાણ ધીરે ધીરે દેશની અંદરમાં વધી રહ્યું છે. નાના અને સીમાંત ખેડૂતોની સંખ્યા જે છે એ વધી રહી છે. અને જો જેમ જેમ તમારા ખેતી ક્ષેત્રે આ પ્રકારની પરિસ્થિતિ ઊભી થાય એટલે બહુ સ્વાભાવિક રીતે તમારે શું કરવું પડે કે ઘરના બાકીના જે મેમ્બર હોય એમને રોજગારી માટે બીજા વિસ્તારમાં જવું પડે. એટલે હું તમને સુરતનું ઉદાહરણ આપતો હતો કે સુરતની અંદરમાં આ પ્રકારના જે કાપડના મશીન જે છે તો એમાં રોજગારીની તકો છે. બરાબર. કેમ? કારણ કે મશીન પર કામ કરનાર કામદારો નથી અત્યારે પણ નથી અને ભૂતકાળમાં પણ નહોતા. એટલે શું થાય, આ ઓરિસ્સા, બિહાર, ઉત્તર પ્રદેશ કે ત્યાંથી જે આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થાય અને અથવા જમીન ના રહે અથવા જમીન ચાલી જાય અથવા જમીનનો ખૂબ નાનો ટુકડો આવે ભાગમાં, તો એમને પોતાના બીજા વૈકલ્પિક રોજગાર માટે બીજી બાજુ જવું પડે. કેટલાક દિલ્હી જાય, કેટલાક કલકત્તા જાય, કેટલાક ચંદીગઢ, પંજાબ ની બાજુ જે ઉદ્યોગો છે ત્યાં જાય, કેટલાક કેરલા તરફ જાય, કેટલાક આ તરફ આવે, આપણે ગુજરાત તરફ કેટલાક આવે, મધ્યપ્રદેશમાં પણ કેટલાક જાય છે જ્યાં જે તે ઉદ્યોગો છે. પણ સૌથી વધારે જે જતા જે માઇગ્રેશન જે વધારે થાય છે આ વિસ્તારોમાંથી એ 2 જગ્યા પર વધારે, ચંદીગઢ પંજાબ તરફ જવાનું જે પ્રમાણ છે તે અને ગુજરાતમાં આવવાનું જે પ્રમાણ છે જે માઇગ્રેટ થાય છે, જેને આપણે સ્થળાંતરિત થાય છે તેની વાત છે. હવે મારે લેવિસ નો પેલો મુદ્દો સમજાવો છે. લેવિસ જે કહે છે એ સાચું પડે છે. બરાબર. એ એમ કે છે કે આવા જે કામદારો છે કે જેને જે બિનકુશળ છે અથવા તો એને બિનકુશળને નોકરી રાખવા માટે થોડાક સમયની અંદરમાં એને આપણે તાલીમબદ્ધ બનાવી શકીએ છીએ. એવું ઉદાહરણો મેં જોયા છે. મેં જોયા નથી, નોટ ઓનલી મેં જોયા છે, મેં અનુભવ્યા છે એ બધા. બરાબર. હવે થાય શું કે આ રીતે જે ઓરિસ્સાથી આવેલા જે કામદાર હોય, જે પહેલેથી આવીને અહીંયા શીખી ગયા છે મશીન ચલાવતા, એને કાપડના મશીન એમને ઓલરેડી આવડી ગયા છે, એ લોકો શું કરે, એમના વિસ્તારના જે આ પ્રકારના જે હોય કે જેને આ રીતે નોકરીની જરૂરિયાત પડી હોય, તે લોકો ગામડેથી એ લોકોને બોલાવે કે તું આવી જા મારી પાસે. અને પછી શું થાય, થોડા મહિનાની ટ્રેનિંગ, એટલે જે તે ફેક્ટરીની અંદરમાં એ કામ કરતો હોય ત્યાં પેલા એનો ભાઈબંધ હોય, હોશિયાર જે આવતો હોય, એને બોલાવે શીખવા માટે. અને એ લગભગ 1-2 મહિના કે 3 મહિનાની અંદરમાં એક કાપડનું મશીન જે છે શીખી જાય. ચોથા મહિનાથી એટલે એને કાઢવાના 2 કે 3 જ મહિના હોય અથવા 1 જ મહિનો, જે હોશિયાર હોય તો 1 જ મહિનામાં શીખી જાય. અને ત્રીજા કે ચોથા મહિનાથી એને જે છે એ મશીન ચલાવતા આવડી જાય. અને મશીન ચલાવતા આવડી જાય એટલે એની રોજગારી જે મૂળ જે આપણે વાત કરતા હતા, લેવિસ એમ કહેતા હતા કે આ વધારાનો શ્રમ પુરવઠો છે એને પ્રવર્તમાન વેતન દર અથવા જીવન નિર્વાહના વેતન દરે એને કૃષિ ક્ષેત્રથી ઔદ્યોગિક ક્ષેત્ર તરફ તમે એને લઈ જઈ શકો. તમે જાણો છો કે મોટા મોટા ઉદ્યોગોની અંદરમાં એવા ઘણા એવા મજૂરીના કામ હોય. બરાબર. કોલસો લાવવો લઈ જવો, બરાબર, કોલસા આધારિત જો મોટો ઉદ્યોગ હોય તો એમાં મજૂરોની જરૂર પડે, જેમાં બિનકુશળ માનવ શ્રમની જરૂર પડે. તો આના માટે પણ ખૂબ મોટા પ્રમાણની અંદરમાં માઇગ્રેશન એટલે સ્થળાંતરણ થતું જોવા મળે છે અને તે જીવન નિર્વાહના દરે થાય છે. એટલે લેવીસ સાચા પડે છે આ બાબતે. હું એમ કહું તો ખોટું નથી. સમજમાં આવે છે તમને? હલો હલો સર નથી આવતી વિશાલ? આવે છે સર એમ કહું. હા, ખ્યાલ આવે ને? હા. એટલે આ એક બહુ મોટી ઘટના જે છે ભારતીય અર્થતંત્રમાં થઈ રહી છે, હજી પણ થઈ રહી છે. અને અત્યારે તમને હું કહું તો હવે કદાચ આ આખી પરિસ્થિતિ છે એ વાયસા વર્ષા થઈ ગઈ છે, એટલે ઉલટી થઈ ગઈ. સુરત જેવા ઉદ્યોગોની અંદરમાં હું અત્યારે જયારે જોઉં છું તો મને એવું દેખાઈ રહ્યું છે સુરત જેવા ઉદ્યોગોમાં કે કાપડના ઉદ્યોગોની અંદરમાં ખૂબ મોટા કારખાનાઓ નખાઈ ગયા છે. પણ એમાં કામ કરતા એટલે કોવિડ, આજે આપણા જે મહામારી આવી COVID-19 ની, અને એ મહામારીના પરિણામે જે નવી પરિસ્થિતિનું નિર્માણ થયું, એ પરિસ્થિતિ મુજબ અત્યારે શું થયું, એ કામદારો જે છે એ આવે છે અને એ લોકોનો તમે માણસો નહીં, તમે એ લોકોનો શું પગાર હશે?
મહિનાનો પગાર તમે ગેસ કરો એ લોકોનો, બોલો મહિનાનો કેટલો પગાર એ લોકો મેળવતા? ઓપ્શન નથી આપતો પણ તમે ગેસ કરો, તમે એ લોકોને મહિને કેટલા રૂપિયા એ કમાતા હશે એ કામદારો? 15 થી 20 હજાર. મહિને 15 થી 20 હજાર એક આંકડો. પછી બીજો આંકડો કોઈ આપો. ભાઈ તપને કીધું એવું કોઈ બીજું ગેસ તો કરો. હા, સર 20 થી 25 હજાર સર. 20 થી 25 હજાર પ્રવીણ એવું કે છે. 15 થી 20, 20 થી 25. બીજો કોઈ આંકડો? ઓકે, ચાલો આપણે એટલે તમે આમ એક દ્રષ્ટિએ તમે બંને સાચા છો. જો એટલે કામનો પ્રકાર કયો છે એના આધારે 15 થી 20 હજાર તો આરામથી મળી જતા હોય. અને મેં તો એવું જોયું છે, એટલે મારા એવા અનુભવો છે કે 35,000 રૂપિયા જેટલો પગાર એ લોકો, એટલે રોજનો 1,000. વિચાર કરો, આઈ રિપીટ ઇટ, રોજનો 1,000. અને એમાં પણ રવિવારે રજા હોય તો પણ એ લોકોને 15 દિવસ એકચ્યુઅલી ત્યાં શું હોય કે પખવાડિયામાં એ લોકોનો પગાર થતો હોય. દર 15 દિવસે એ લોકોને પગાર મળતો હોય. મહિનાનો સાથે નહીં મળે પણ દર 15 દિવસે મળે. એટલે આપણે જે કહીએ છીએ ને પૂનમ અને અમાસ, બરાબર? હેલો. યસ સર. હા, એટલે પૂનમ અને અમાસ તમે જાણતા છો તો એ રીતે એ લોકોને પૂનમ અને અમાસ નો પગાર એ લોકોને પ્રાપ્ત થતો. અને શું માનશો આપ, આ એ લોકોનો 15 દિવસનો પગાર 15 થી 20 હજાર હોય. 15 દિવસનો પગાર 15 થી 20 હજાર. થિંક અબાઉટ. એટલે પરિસ્થિતિ આવી થઈ છે. બીજું કે અત્યારે તો એ લોકો જે કામના કલાકો પણ એ લોકોના ઓછા છે. પેલા 12 કલાક કામ કરતા હતા, 7 વાગ્યાથી લઈને 7 વાગ્યા સુધી. પણ હવે કામના કલાકો પણ એમના ઓછા છે, થઈ ગયા છે. આ જે લોકડાઉન ને બધું આવ્યું. અને પહેલા 2 પાળીમાં ચાલતું હતું, 12 કલાકનું. એટલે કે 7 વાગે હોય, સાંજે 7 વાગ્યા હોય તો રાતની પાળીનો કારીગર આવે અને એ સવારે પેલો દિવસની પાળી વાળો આવે. એટલે એ બદલાય. અને દર અઠવાડિયે પાળી ચેન્જ થાય. જે રાત પાળી કરતા હોય તે દિવસમાં આવે, દિવસ પાળી કરતા હોય તે રાતના આવે. પણ આ પરિસ્થિતિ આખી બદલાઈ ગઈ છે કાપડ ઉદ્યોગની. અને તમને જાણીને નવાઈ લાગશે, એટલું બધું જોરદાર ડાયનામિક્સ, એટલું બધું જોરદાર એની અંદરમાં ફેરફાર થયો છે કે એ હવે જે છે એ આપણે એમ કહી શકીએ કે એ કામદાર તરફી જે ઉદ્યોગો પહેલા કામદારોને નોકરી આપતા હતા, એ હવે કામદાર તરફી થઈ ગયા છે ઉદ્યોગો. બરાબર? કામદાર તરફી એટલે કામદારને તમારે મોટા ભાઈ કેવું પડે છે કે ભાઈ આવજે અને મારું જે ખાતું છે અથવા મારું જે ફેક્ટરી છે, ફેક્ટરીની અંદર કામ કરજે. એવા સંબંધો એ લોકો સાચવવા પડતા હોય છે ને એવી વાતો ત્યાં એ લોકો, એટલે ઘણું બધું રહેવાથી લઈ અને બધી સુવિધાઓ આપવી પડે છે એવું થતું હું જોઈ રહ્યો છું. એટલે ખૂબ મોટા પ્રમાણની અંદરમાં જે મેં જે જોયું હતું અને જે મેં અનુભવ્યું હતું, આ બે સિદ્ધાંત જે ખાસ કરીને લેવિસનો સિદ્ધાંત. લેવિસ તો તમે ભણ્યા કમ્પ્લીટ રીતે. એ લેવિસ એવું કે છે કે જીવન નિર્વાહના દરે સતત શું થશે? માઇગ્રેશન થશે, સ્થળાંતરણ થશે. અને ક્યાં સુધી થશે? ક્યાં સુધી થશે એનું તમે ભણ્યા છો. ક્યાં સુધી આ જે છે એ ગ્રામીણ વિસ્તારથી શહેરી વિસ્તાર સુધી જે આપણે સ્થળાંતરણ જે થતું રહેશે, ક્યાં સુધી થતું રહેશે? બોલો. કયા બિંદુ સુધી થતું રહેશે એની પણ વાત કરી છે. બહુ સ્પષ્ટ વાત કરી. તમને યાદ હોય તો. અને એમણે એવું પણ કીધું છે કે જીવન નિર્વાહના વેતન દર કરતા જે ઔદ્યોગિક ક્ષેત્રની અંદરમાં પ્રાપ્ત થતું વેતન દર કેવું હશે એની પણ એમને વાત કરી. એ વચ્ચે કઈ તફાવત હશે? હા કે ના? વધુ હશે. વધુ હશે. વધુ હશે. કેમ? કેટલું વધુ હશે? આ જીવન નિર્વાહના ક્ષેત્ર કરતા વધુ હશે ઘણું. કેમ વધુ હશે? કેટલું વધુ આપણે જવા દઈએ, પણ કેમ વધુ હશે? કારણ કે જીવન નિર્વાહ ક્ષેત્રમાં અમુક જ ત્રિમાસિક ખેતી હોય છે અને અમુક સંજોગોમાં બેસી રહેવું પણ પડતું હોય ને. પણ ત્યાં આગાડી જે બિન જીવન નિર્વાહ ક્ષેત્ર છે ત્યાં આગાડી સતત કામ શરૂ રહેતું હોય છે માટે. એટલે તમે જે ચક્રીય રોજગારી એ નહીં, એટલે મોસમી રોજગારી એવી વાત નથી. શહેરી વિસ્તારની અંદરમાં શહેર હોવાના પરિણામે જીવન નિર્વાહનો ખર્ચ ગ્રામીણ વિસ્તાર
એટલે કે જીવન નિર્વાહ નો ક્ષેત્ર અને આ ઔદ્યોગિક ક્ષેત્ર બેમાં અલગ રહેશે. જીવન નિર્વાહ નો ખર્ચ, બરાબર? ખ્યાલ આવે છે તમને? હા સર, એટલે ગ્રામીણમાં ઓછી પ્રાઇસ હોય ને શહેરોમાં વધારે પ્રાઇસ હોય. જીવન નિર્વાહ ખર્ચ શબ્દ આપણે વાપરીશું. જીવન નિર્વાહ ખર્ચ જે છે એ ગ્રામીણ વિસ્તારમાં ઓછો અને શહેરી વિસ્તારની અંદરમાં વધુ જોવા મળે છે. પરિણામે જીવન નિર્વાહના ક્ષેત્ર કરતા વેતન દર ઔદ્યોગિક ક્ષેત્રે કેવા જોવા મળશે? ઊંચા જોવા મળશે, વધુ જોવા મળશે. આવી વાત લેવિસે કરી છે ને? અને એ જોવા પણ મળી રહ્યું છે. એ હવે અત્યારે મેં તમને કીધું તેમ સુરતનું જે મેં ઉદાહરણ આપ્યું તમને, સુરતનું જે ઔદ્યોગિક ક્ષેત્ર, જે કાપડ ઉદ્યોગની જે મેં વાત કરી એ મુજબ ત્યાં જોવા પણ મળી રહ્યું. એટલે લેવિસ સાચા પડી રહ્યા હોય એવું મને દેખાઈ રહ્યું છે. નોટ ઓનલી લેવિસ સાચા, લેવિસ એવું કીધું હતું કે જ્યાં સુધી જીવન નિર્વાહના ક્ષેત્રની અંદરમાં જે એમને સીમાંત ઉત્પાદકતાની વાત કરી, બરાબર? સીમાંત ઉત્પાદકતા અને વેતન દર વચ્ચેનો જે તફાવત, જેને આપણે અધિશેષ કીધો છે, બરાબર? તમને કદાચ આખી આકૃતિ યાદ આવતી હશે, પેલી અર્ધ ગોળાકાર આકૃતિ આપણે પાડીએ છીએ. યાદ આવી? અર્ધ ગોળાકાર આકૃતિ આપણે જે લેવિસના મોડેલની અંદરમાં લઈએ છીએ. એ તમે હવે ડેવલપમેન્ટમાં પણ ભણશો, આવશે તમને ડેવલપમેન્ટમાં પણ. એટલે એ લેવિસ એમ કહે છે કે જ્યાં સુધી આ જે એટલે એમને ચૂકવાતું વેતન અને એમની ઉત્પાદકતા બે વચ્ચે તફાવત છે, ક્યાં? ગ્રામીણ ક્ષેત્રની અંદર. એટલે એ જે કામ કરે છે તે અને એને ચૂકવાતું વેતન, એ બે વચ્ચે તફાવત છે. એનું વેતન વધારે છે અને એની ઉત્પાદકતા ઓછી છે. અને એટલે જેની ઉત્પાદકતા ઓછી છે એવા બધા, એટલે આ જે વચ્ચે અધિશેષ દેખાય છે એ બધાને આપણે ક્યાં લઈ જઈશું? ઔદ્યોગિક ક્ષેત્રમાં. જ્યાં આ અધિશેષ દૂર થઈ જાય, જ્યાં સુધી આ અધિશેષ દૂર ન થઈ જાય ત્યાં સુધી ગ્રામીણ વિસ્તારથી શહેરી વિસ્તાર તરફ શું થશે? સ્થળાંતરણ થશે. હવે બીજી એક પરિસ્થિતિનું પણ નિર્માણ થાય. તમે જાણો છો કે ગ્રામીણ વિસ્તારથી શહેરી વિસ્તારની અંદરમાં સ્થળાંતરણ થશે એટલે માથાદીઠ ઉત્પાદકતા જે છે એ ક્યાં વધશે? કયા વિસ્તારની અંદરમાં વધશે? માથાદીઠ ઉત્પાદકતા જે છે એ કયા વિસ્તારમાં વધશે? જીવન નિર્વાહના ક્ષેત્રમાં? બિન જીવન નિર્વાહ ક્ષેત્રમાં. ના, એ નિર્વાહ ક્ષેત્રની અંદરમાં, એટલે કે કૃષિ ક્ષેત્ર. કેમ? તમને સમજાવો. ધારો કે કૃષિનું ઉત્પાદન જે છે એ 50 ટન થતું હતું અને 500 વ્યક્તિ કામ કરતા હતા. એ 500 માંથી 250 જે છે એમની ઉત્પાદકતા બહુ નગણ્ય હતી, બરાબર? જે છુપા બેરોજગારો કહો અથવા તો એમની ઉત્પાદકતા શૂન્ય હતી અથવા તો નેગેટિવ હતી. તો એ 250 જે છે એ ગ્રામીણ વિસ્તારથી શહેરી વિસ્તારમાં ચાલ્યા ગયા અને ઉત્પાદન હવે લગભગ 60 ટન થયું. અને હવે કામદારો કેટલા છે? 250 ને 250, 500 ની જગ્યા પર હવે 250 થઈ ગયા. સમજમાં આવે છે આ વાત? આવું થાય છે. યસ સર. તમે એ પણ, એટલે હું આ એટલે ઉદાહરણ આપવા તો ખાલી એક્ઝામ્પલ આપું. તમને ખબર છે કે લાખો કરોડો લોકો કૃષિ ક્ષેત્રથી ઔદ્યોગિક ક્ષેત્ર આવ્યા, તો આપણું જે કૃષિ ઉત્પાદન છે ઘટવું જોઈએ. ઘટ્યું કે વધ્યું? મને એમ કહો. વધ્યું. કૃષિ ઉત્પાદન તમારું વર્ષો વર્ષ વધે છે કે ઘટે છે? વધે છે સર. એટલે એનો શું નિર્દેશ કરે છે? એ નિર્દેશ એવો કરે છે કે કૃષિ ક્ષેત્રે માથાદીઠ ઉત્પાદકતા જે છે વધી રહી છે. એમ જો આપણે લેવિસને સાચો માનીએ તો એવું દેખાઈ રહ્યું છે. હા કે ના? હા સર. એટલે જો માથાદીઠ ઉત્પાદકતા જો કૃષિ ક્ષેત્રે વધી રહ્યું હોય એટલે બહુ સ્વાભાવિક રીતે જીવન નિર્વાહ ક્ષેત્રની અંદરમાં જે વેતન દર છે એ વધશે, બરાબર? એ વધે એટલે જીવન નિર્વાહના ક્ષેત્રની અંદર જે ઉત્પાદન થઈ રહ્યું છે કૃષિ ક્ષેત્ર, બરાબર, જીવન નિર્વાહનું જે ઉત્પાદન છે એના મૂલ્યમાં પણ વધારો થશે, મોંઘું થશે. કેમ? કારણ કે માથાદીઠ ઉત્પાદકતા વધી છે. હવે પહેલા કરતા ઓછો શ્રમ. તમને ખબર હશે કે ગામડાની અંદરમાં, દાખલા તરીકે હું તમને એક ઉદાહરણ આપું, કૃષિ ક્ષેત્રની બાદ આપણે કપાસ હોય તો કપાસના જે ઝીણવા, શું કેવો તમે? પેલા જે વીણવા આવે ને કપાસના, પેલા જે એ થયા હોય ને, શું કેવો એને તમે? કપાસ. તમને ખબર હશે, ગામડામાં જે રહેતા હોય એમને ખ્યાલ હશે. કપાસના જે એ લોકો એક તોડે, એના બીજમાંથી પેલું જે કપાસ વીણે એને શું કહેવાય? ખબર છે કોઈને? કૃષિ સાથે જે જોડાયેલા હોય એમને ખ્યાલ હશે. આ હલો હલો, આવે છે અવાજ મારો? યસ હલો. સર, આવે છે. હા, યસ તો સર, આવે છે.
આ શું કહેવાય એને? એ કપાસના પેલા જે એ તોડે એ લોકો બીજ અને એમાંથી રૂ છૂટું પાડે, એને એને એ આખી પ્રક્રિયાને આપણે શું કહીએ છીએ? શું કહેવાય? એટલે મારો કહેવાનો ભાવાર્થ એવો છે કે કપાસ હોય કે કૃષિ ક્ષેત્રે આ પ્રકારની જે જુદી જુદી પ્રક્રિયા કરવા માટે અત્યારે મજૂરો નથી મળતા. બરાબર, અત્યારે કોવિડની એક પરિસ્થિતિ કંઈક અલગ છે, પણ વચ્ચે એક પરિસ્થિતિ એવી ઊભી થઈ હતી કે આ પ્રકારના જુદા જુદા કૃષિના કાર્યો કરવા માટે મજૂરો પ્રાપ્ત થતા નહોતા. એટલે વધારે યસ સર, જે સૌરાષ્ટ્રમાં બન્યું છે એ રીતે. હા, એટલે એ લોકોને શું આપવું પડતું હતું? વધારે ભાવ આપવો પડતો હતો. વધારે ભાવ આપીને તમારે એ લોકોને કૃષિના કામ કરાવવા પડે તો તમારી જે કૃષિ ઉત્પાદન જે છે એનો ભાવ વધારો થાય અને કૃષિ ઉત્પાદનનો ભાવ વધે, પરિણામે પણ ઔદ્યોગિક ક્ષેત્રની અંદરમાં જે વેતન દર છે એ વધારવો પડશે. કેમ? કારણ કે હવે તમારો જીવન નિર્વાહનો ખર્ચ વધી રહ્યો છે. ખ્યાલ આવે? એટલે આખી આ બાબતની ચર્ચા કોને કરી છે? લેવિસે કરી છે. અને લેવિસે એવું કહે છે, લેવિસે એમ કહે છે કે આ સ્થળાંતરણ જે છે સતત રહેશે તો ત્યાં એ બાબતે કંઈ કહેતા નથી, કે ત્યાં અટકી જાય છે. બરાબર, એમ કે છે કે જ્યાં સુધી જે આ શ્રમની જે ઉત્પાદકતા છે, ધન છે, ત્યાં સુધી, એટલે એનો અધિશેષ છે ત્યાં સુધી ગ્રામીણ ક્ષેત્રથી શહેરી ક્ષેત્ર તરફ આપણે સ્થળાંતરણ કરીશું અને સ્થળાંતરણ થતું જોવા મળે. એ જોયું છે. જ્યાં લેવિસ અટકી જાય છે ત્યાંથી શરૂ થાય છે ફ્રે રેનિસ. ફ્રે અને રેનિસ, બરાબર, એમને એક અભ્યાસ લીધો હતો. એ એમને જ્યાં લેવિસ અટકી જાય છે તે લેવિસ થી એ લોકો આગળ વધે અને એ લોકોએ લેવિસનો ટર્નિંગ પોઈન્ટ કરીને એક નવી સિદ્ધાંત આપ્યો. એટલે એવું થાય છે, જેમ મેં તમને કીધું તેમ, કે કૃષિ ક્ષેત્રમાંથી એટલો બધો શ્રમ ઔદ્યોગિક ક્ષેત્રની અંદરમાં ચાલ્યો જાય છે. એટલે ઔદ્યોગિક ક્ષેત્રની અંદરમાં એક નવી સમસ્યાઓનું નિર્માણ થાય. એક તો તમે જાણો છો કે ભાઈ શહેરો જે છે એમાં ગંદી ચાલીથી લઈને અર્બનાઇઝેશન, શહેરીકરણની જે સમસ્યાઓ, ગંદા આવાસો, ગંદી આ તે વગેરે વગેરે ચાલીઓ, જે આ શ્રમિકો, મજૂરો અને એની કેટલીક સામાજિક બદીઓ પણ એમાં જોડાય છે, એની વાત એમણે કરી. પણ એમને એવું કીધું છે કે આની જે ખરાબ અસર જે છે એ, એટલે આમ ખરાબ અસર આ જોવા મળે છે, પરંતુ કૃષિ પર એની સારી અસર જોવા મળે છે. શું થાય છે કે કૃષિની અંદરમાં કૃષિ ક્ષેત્રનું વાણિજ્યીકરણ થાય છે. એટલે હવે કૃષિ પેદાશો જે છે, કેમ? કારણ કે કૃષિ ક્ષેત્રે કામ કરનાર કામદારો ઓછા થતા જાય, પરિણામે કૃષિ ક્ષેત્રનું વાણિજ્યીકરણ, કોમર્શિયલાઇઝેશન થાય. આ કોમર્શિયલાઇઝેશનની વાત ફ્રે રેનિસ કરે છે. તમે ભણવાની મજા આવશે, તમે જ્યારે ડેવલપમેન્ટ ભણશો ત્યારે બહુ સરસ એના ઉદાહરણથી એને સમજાવી શકાય. મારો વિષય નથી, મારે ફક્ત તમને ઔદ્યોગિકરણ કેમ થાય છે, કૃષિથી ઔદ્યોગિકરણ તરફ કેમ જઈએ છે, એના જે વિચારો આમને રજૂ કર્યા છે, ખાસ કરીને ફ્રે રેનિસ અને લેવિસ, એના વિચારો તરફ મારે તમને લઈ જવા. મને લાગે છે કે મારે આ સમજાવવામાં હું તમને સફળ રહ્યો છું, સમજાવી શકતો છું કે આ રીતે આ પરિસ્થિતિનું નિર્માણ થાય છે, જેના પરિણામે જે લેવિસ કહેતા હતા, જે ફ્રે રેનિસ કહે છે, એ શક્ય છે અને એવું જોવા મળી રહ્યું છે. વિકાસના તબક્કાની અંદરમાં આવું શક્ય બને અને એવું કરવું પડે. શક્ય બને નહીં, હવે તમારે કરવું પડે એવું છે, ફરજિયાત પડે તમારે. એટલે જ આપણે એમ કહીએ છીએ કે શા માટે ઔદ્યોગિકરણ, ગ્રામીણ ઔદ્યોગિકરણ શા માટે? તો એના જવાબો અહીં રહ્યા છે. બરાબર, એના જવાબો અહીંયા જોવા મળે છે. એટલે તમે કૃષિ પર વધુ પડતો આધાર રાખી શકો નહીં અને તમારો જે પણ કઈ ઉદ્યોગની તરફેણની અંદરમાં તમારે તમારા જે વ્યવસાયો જે છે એ વ્યવસાયોની અંદરમાં ફેરફાર લાવવો પડશે, ફરજિયાત પડે. હા, આંધળું શહેરીકરણ પણ ઉપયોગી નથી, આંધળું ઔદ્યોગિકરણ પણ ઉપયોગી નથી. આ બંને વચ્ચેથી આપણે માર્ગ કાઢવો પડશે. તો હવે તમારી જે પેન ક્યારની શાંત પડી હતી એ પેન ઉઠાવો. નોટ તૈયાર છે તમારા બધા પાસે, તો નોટ પણ ઉઠાવો, પેન ઉઠાવો અને હવે એની અંદરમાં આપણે લખીશું. લેટ અસ રાઇટ સમથિંગ. કોને બધા અહીંયા લખશો ને તમે? હા સર, બોલો. યસ સર. યસ સર. યસ સર. લખો પેરેગ્રાફ પાડીને. ફક્ત ઝડપી ઔદ્યોગિકરણથી જ, ફક્ત ઝડપી ઔદ્યોગિકરણથી જ વિકાસશીલ દેશો, ફક્ત ઝડપી ઔદ્યોગિકરણથી વિકાસશીલ દેશો રોજગારીની તકો
રોજગારીની તકો બિન કૃષિ ક્ષેત્રની અંદરમાં ઊભી કરી શકશે અથવા ઊભી કરી શકાશે. બિન કૃષિ ક્ષેત્રની અંદરમાં ઊભી કરી શકાશે. ઉપરાંત કૃષિ ઉત્પાદન નો ઉપયોગ ઔદ્યોગિક ક્ષેત્રમાં ઇનપુટ તરીકે થતો હોવાથી તેમાં પણ વિસ્તરણ જોવા મળશે. અને કૃષિ ઉત્પાદનની પ્રોસેસિંગ વધુ ઝડપી બનશે. કૃષિ ઉત્પાદનોનું પ્રોસેસિંગ વધુ ઝડપી બનશે. જે ગ્રામીણ ક્ષેત્રના લોકોમાં સફળતાપૂર્વક ઉત્સાહનું સર્જન કરશે અને ઔદ્યોગિક ક્ષેત્રને શહેરી ક્ષેત્રને મદદરૂપ થશે. બિન કૃષિ ક્ષેત્રમાં પ્રાપ્ત થતી રોજગારી અને કૃષિ ક્ષેત્રની વૃદ્ધિના પરિણામે પ્રાપ્ત થતી સુખાકારી વચ્ચે સીધો સંબંધ જોવા મળે છે. પેરેગ્રાફ પાડીને લખીશું. કૃષિ ક્ષેત્ર કરતા ઔદ્યોગિક અને સેવા ક્ષેત્રમાં કામદાર દીઠ ઉત્પાદકતાનું મૂલ્ય વધુ જોવા મળે છે.
વધુ જોવા મળે છે? આગળ આથી માથાદીઠ આવકમાં આવતો વધારો એ વ્યવસાયિક માળખા સાથે સંબંધિત છે. માથાદીઠ આવકમાં આવતો વધારો એ વ્યવસાયિક માળખા સાથે સંબંધિત છે. એમાં ઉપરાંત કૃષિ ક્ષેત્રમાં વસ્તીનું ભારણ ઓછું કરવા ઉપરાંત કૃષિ ક્ષેત્રમાં વસ્તીનું ભારણ ઓછું કરવા અને કૃષિ ક્ષેત્રને સશક્ત કરવા, કૃષિનું ભારણ ઓછું કરવા અને કૃષિ ક્ષેત્રને સશક્ત કરવા ઝડપી ગ્રામીણ ઔદ્યોગિકરણ અનિવાર્ય છે. ઝડપી ગ્રામીણ ઔદ્યોગિકરણ અનિવાર્ય છે. માળખાકીય ફેરફારમાં ઔદ્યોગિકરણે અગત્યનો ભાગ ભજવવો રહ્યો. ચાલો ત્યાર પછી એટલે હવે એની સમસ્યા અને એની પ્રગતિ અને સમસ્યાની વાત લેવાની છે આપણે. ગ્રામીણ ઔદ્યોગિકરણ એટલે એ પછી બાબત છે, એમાં આપણે ચર્ચા કરશું. એટલે આજના દિવસ પૂરતું આપણે અહીંયા એ કરીએ છીએ, અલ્પ વિરામ મૂકીએ છીએ આજના દિવસ પૂરતું. અને હવે પછી જ્યારે આપણો ક્લાસ હશે ત્યારે આપણે એમાં આગળ વધીશું. થોડું આપણે લખીશું, એટલે લખવાનું અગત્યનું છે. એટલે એ લખેલું મટીરિયલ જ તમને કામ, જે બાકીનું જે છે એ હું તમને જે નાના પાયા અને જે કુટીર ઉદ્યોગો જે છે જેની આપણે વાત કરશું એનું મટીરિયલ આપેલું છે, એ અવેલેબલ છે. બાકી કેટલુંક મારે અંગ્રેજીનું ગુજરાતીમાં ટ્રાન્સલેટ કરીને તમને આજે લખાયું એ ઇંગ્લિશનું ગુજરાતી ટ્રાન્સલેશન છે. એટલે જે ક્લાસમાં હાજર રહેશે એને આ બધું મળશે. એટલે નહીં હાજર રહે એની પાસે આ મટીરિયલ નહીં હોય, બરાબર. એટલે તમે પણ એ તકેદારી રાખજો કે જે ક્લાસમાં હાજર છે એની પાસે આ મટીરિયલ હોય, અને જે ના હોય એની પાસે આ મટીરિયલ ના હોય. કારણ કે હાજર રહે એને એનો ફાયદો તો મળવો જોઈએ ને ગેરહાજર રહેતા હોય એટલે કારણ હોય ગેરહાજર રહેવાના, પણ વેલિડ કારણ સિવાય તમે જો ગેરહાજર રહેતા હો તો પછી એને બધા ગેરલાભો મળવા જોઈએ, લાભ કરવા, બરાબર. એટલે એ ગેરલાભ એ લોકોને થવો તો જોઈએ થોડો. જે હાજર છે એને આ લાભ થશે, એટલે જે ગેરલાભ જે નથી હાજર એમને એ ગેરલાભ મળવો જોઈએ એવું માનું, બરાબર. તો કોઈને કઈ પ્રશ્ન મૂંઝવણ હોય તો આપણે પૂછો, નહીં તો આપણે એક એક કરીને છૂટા પડીશું. કોઈને કઈ પ્રશ્ન મૂંઝવણ હોય તો મને પૂછો. હેલો. તો હું હવે એટલે આપણે એ જે છે એ સ્ટોપ કરશું, બરાબર. પ્રેઝન્ટેશન જે છે હું હવે સ્ટોપ કરીશ. અને કઈ પ્રશ્ન મૂંઝવણ હોય તો રોકાવો, નહીં તો પછી આપણે એક એક કરીને છૂટા પડીશું. કોઈને પ્રશ્ન સમસ્યા આપે સર અત્યારે બોલો. હા બોલો.
બોલો. સર અત્યારે જે આપણે ખાદ અન્ન જે તેલનો ભાવ છે તે અત્યારે આટલો બધો શા કારણે વધી રહ્યો છે? ખાધન ખાદ્ય તેલ, તેલ તેલ હા જી ખાદ્ય તેલ આવે ને, ખાધન બોલો છો. હા જી સર એ તેલ એમ. એમાં માંગ અને પુરવઠાની પરિસ્થિતિ છે મૂળ, બરાબર. એટલે માંગ અને પુરવઠાનું જે બેલેન્સ છે એ આપણું ખોરવાયેલું છે આ કોવિડ ના કારણે. એટલે માંગ વધુ જોવા મળી રહી છે, પુરવઠો એટલા પ્રમાણમાં આવતો નથી, અને એના પરિણામે એટલે આમાં જે ઘણા 4-5 પાસાઓ છે, બરાબર. આપણે પામ તેલની જે આયાત કરતા હતા એ આયાત હમણાં બંધ કરી છે, જે ઇન્ડોનેશિયા અને ત્યાંથી આવતી હતી એ આયાત ઓછી થઈ છે. ત્યાં પણ કોવિડની પરિસ્થિતિના કારણે થોડું દબાણ છે આપણા પર. અને ઘરેલું જે આપણું ઉત્પાદન છે મગફળીથી લઈને બાકીના જે તેલીબિયાઓ જે છે તો એમાં પણ દબાણ જોવા મળે છે. એટલે સમહાવ આ જે કોવિડની બંને પરિસ્થિતિ થઈ એમાં ઉત્પાદન જે છે એની પર થોડો પ્રભાવ પડ્યો છે. એટલે કદાચ બની શકે કે એવું કારણ હોઈ શકે કે જે એ આપણા ખાદ્ય તેલ જે છે બરાબર, એના ભાવોમાં વધારો લાવવામાં એ બનતા. બીજી એક શક્યતા એવી જોવાય છે કે ખુબ મોટા એમ તો જો સરકાર જાતે પોતે જ મગફળીની ખરીદી કરે, બરાબર, મગફળીના ટેકાના ભાવે એ નક્કી કર્યા હોય એ પ્રમાણે ખરીદી કરે. એટલે જો સરકાર પોતે નક્કી એ કરતી હોય, અને આમાં થાય છે શું કે જયારે સરકાર એટલો બધો ઊંચો ભાવ આપે મગફળીનો, એટલે ઘણી વખત એવું પણ જોવાય કે આપણે આ પણ સમજવું પડે કે ખેડૂતોને ફાયદો કરવા માટે જયારે આ પ્રકારે એમના ઉત્પાદનના ઊંચા ભાવ, ઊંચા ટેકાના ભાવો આપણે આપતા હોઈએ, બરાબર. ખાંડમાં પણ એવું છે, ખાંડ તમે જુઓ તો એક ખુબ ઊંચો ભાવ ખાંડનો પણ ટકી રહ્યો છે. તો એવું જ એક આ ખાદ્ય તેલનું પણ જોવા મળે છે. એમાં આપણે જે ભાવો નિર્દિષ્ટ થાય છે જેને આપણે MSP કહીએ છીએ, મિનિમમ સપોર્ટ પ્રાઇસ, બરાબર. તો એ મિનિમમ સપોર્ટ પ્રાઇસ છે જે એ કોવિડની પરિસ્થિતિને કારણે પણ આપણે વધારી હોય, તો એમાં જે પ્રીમિયમો આપ્યા હોય એ પ્રીમિયમ નો વધારો એ આ બધા ભાવ વધારાની અંદરમાં દેખાઈ રહ્યો હોય એવું લાગી રહ્યું છે, બરાબર. એટલે એવું પણ એક કારણ હોય શકે. એટલે હું કઈ કૃષિ નિષ્ણાત નથી, પણ હું અર્થશાસ્ત્રી છું, એટલે એ દ્રષ્ટિએ હું વિચારી શકું. બજારની અંદરમાં મૂળ અર્થશાસ્ત્રી તરીકે આપણે આવું વિચારી શકીએ કે ભાઈ માંગ અને પુરવઠાની પરિસ્થિતિ બદલાતી હોય ત્યાં તમારું ડિસ્ટોર્શન એટલે કે ભાવો જે છે એમાં આપણા તફડી જોવા મળે. અને બની શકે કે સરકારે આમાં યોગ્ય પગલા લેવા જોઈએ, જે સરકાર લીધા નથી એ પણ એક નવાઈની વાત. તમે જો કે સિંગતેલ જે છે એનો 2800 રૂપિયાનો એક ડબ્બો થઈ ગયો. એવા બીજા તેલ છે રાયડું, રાઈ થી લઈને બાકીના જે તેલની વાત કરીએ સનફ્લાવર અને પછી બીજા ઘણા બધા કપાસિયા અને આ તે બધા, તો એ બહુ એના ભાવ વધારો બહુ જબરદસ્ત છે. અને એટલે જે સામાન્ય પરિવાર છે અથવા તો જે ગરીબ પરિવાર છે એ લોકો માટે આ ખાદ્ય તેલ બહુ દોહલ્યું થઈ ગયું. એટલે સરકારે એટલે આ એક સૂચન કહી શકાય કે આ તરફ વિચારવું જોઈએ. અને બની શકે તો જે લોકોને આપણે અનાજ પૂરું પાડીએ છીએ એકલા અનાજથી શું થવાનું, એમને તેલની પણ જરૂર છે, એમને ખાંડની પણ જરૂર છે. તેલ ખાંડ પણ આપવા જોઈએ એવું આપણા જે સસ્તા અનાજની જે દુકાનો છે, પીડીએસ સિસ્ટમ છે પબ્લિક, એમાં આપવું જોઈએ એવું હું માનું છું. કારણ કે ભાવ તમે જુઓ તો એ જબરદસ્ત એમાં વધારો છે, બરાબર. જે તેલના ડબ્બા 1400-1500 માં આવતા હતા આથી એક વર્ષ પહેલા, એ 2700-2800 એટલે 1000 નો આખો વધારો, આટલો બધો વધારો, ભાવ વધારો જે છે એ અસહ્ય છે. બોલો. હા સર, થેન્ક યુ સર. બીજું કઈ કોઈને પૂછવાનું? હા, કોઈ પણ પ્રકારનું. એટલે મને જ્યાં સુધી એનાલિસિસ કરી શકીશ, જેટલી માહિતી મારી પાસે હશે એટલો હું જવાબ આપીશ. ના ખબર હોય તો હું તમને પછી વાંચીને કહીશ, આપીશ. માય લેવલ બેસ્ટ. ચલો, પેલું જી સ્લેટ વાળું જોયું બધાએ? ગઈકાલે આપણે ચર્ચા થઈ હતી જી સેટ નું ફોર્મ ભરવાનું. ઈચ્છા હોય તે લોકો જોજો, તમે ભરી શકો છો. એવું કઈ એમાં લાયકાતની કોઈ એવી ચર્ચા નથી. ગોપાલભાઈ કહેતો તો એવી કઈ વાત નથી. એટલે તમે ભરી શકો છો. જેની ઈચ્છા હોય, જેને તૈયારી હોય, અને જેને એવું લાગે કે હું આ પૈસાની પાછળ ખર્ચીશ તો ઉગી નહીં કરશે, તો એવા લોકોએ આ પરીક્ષા માટે તૈયારી કરવી જોઈએ એવું માનું. આપણે પણ જી સ્લેટ નેટના ક્લાસીસ આપણે ચલાવીશું, શરૂ કરશું, બરાબર. એક ધીરે થોડું આ અઠવાડિયું જોયું કે નેક્સ્ટ અઠવાડિયાથી હું વિચારું છું કે સેટરડે સન્ડે જે સમય મળે 5-5:30 એટલે 4 થી 5 અથવા 4 થી 6 એવા જે સમય મળશે એ પ્રમાણે આપણે એને લેવા પ્રયત્ન કરીશું. ઓકે,
કોઈને કઈ પ્રશ્ન હજી મૂંઝવણ? સર ઓફલાઈન ક્યારે થેન્ક યુ થશે? સર, થેન્ક યુ. ઓફલાઈન ક્લાસ ક્યારે ચાલુ થશે? હા સર. અમે પણ એ જ વિચારીએ છીએ કે ક્યારે થશે. જે પ્રશ્ન તમને છે એ પ્રશ્ન મને છે. કારણ કે મોસ્ટ ઓફલી રસીકરણ એટલે થઈ ગયું છે એટલા માટે. ના એટલે તમારામાંથી જેને રસી ના લીધી હોય એ લેવા માંડો. પહેલો ડોઝ તો લઈ લો, એટલીસ્ટ 60% જેટલી આપણે જે કહેવાય આપણે એની અસર તરત આપવા માંડે છે. પહેલો ડોઝ લીધો હોય તેવું એવું એવા અભ્યાસો થયા છે. એટલે એક ડોઝ તો લઈ લો, પછી ત્યાં સુધી બીજે ડોઝની સમય થઈ જશે ત્યાં સુધી. એટલે લેટ અસ હોપ કે આ બધા જે વાત કરે છે કે ત્રીજી લહેર આ તે, એટલે હું બહુ આશાવાદી છું કે જો રસીકરણ કર્યું હશે અને બને આપણે આટલા બધા ચિંતિત છીએ એના માટે, એ વાયરસ આપોઆપ બેસી પણ જાય, બને એવું પોસિબલ. એના ભલે વેરિયન્ટ હોય પણ એ વેરિયન્ટ બેસી પણ જાય, બરાબર. એટલે એ જે શક્યતાઓ છે, પ્રોબેબિલિટીઝ છે, એ પ્રોબેબિલિટીઝ તરફ આપણે એટલે સંભાવનાઓ તરફ આપણે વિચારવું જોઈએ. આપણે સંભાવનાની વાત કરવાના જ છે ક્વોન્ટિટીની અંદરમાં આવતા મંગળવારે ફરી પાછું, બરાબર. તો ત્યારે વધારે આપણે એની ચર્ચા લઈશું. પણ થઈ જવું જોઈએ એવું પણ હું પણ માનું છું. બોલો બીજું કાંઈ? આ વિશાલ, ઓલું તમે હા બોલો. ઓલું તમે પાયથન નું વગેરે કીધું તું ને સર, હા હા. એપ્લિકેશન એમાં બીજી કઈ એપ્લિકેશન પાયથન પછી? એટલે તમને કેવી રીતે યાદ રહ્યું પાયથન નામ, કેવી રીતે યાદ રહ્યું? એટલે સર આમ તો ભાઈ પણ બીસીએમાં છે અને તમે પણ કીધું તું એટલે સર એટલે યાદ એમાં હતું. શું છે કે આર સોફ્ટવેર કરી છે, આર છે, પછી એટલે એવું નથી કે એ જ બધા સોફ્ટવેર, તમે ઇવન એક્સેલ જાણતા હો, માઇક્રોસોફ્ટ એક્સેલ અને એવા જુદા જુદા, પણ એમાં શું છે ડેટા મૂળ પાયથન ની વાત હતી પણ મૂળ વાત હતી ડેટા એનાલિટિક્સ, બરાબર. મશીન લર્નિંગ એટલે મશીન લર્નિંગ અને ડેટા એનાલિટિક્સ આવા શબ્દ, આવા નવા કોર્સિસ બધા શરૂ થયા છે. એ હવે જેને કોમ્પ્યુટર ઓછું ખબર હોય તે લોકો પણ આમાં ઝંપલાવે અને આવા કોર્સિસ બહારથી કરે તો એ લોકોની નોકરીની શક્યતાઓ જે છે વધી જાય. આ થોડું કોમ્પ્યુટર તમને આવડવું જોઈએ, થોડી સમજ પડવી જોઈએ. તો એ તો એવું છે કે તમે જેમ જેમ અંદર ઝંપલાવો, એમ અંદર અંદર કૂદો તો એમ તમને જે બાકીના લાભો છે એ પ્રાપ્ત થતા હોય છે. એટલે તો એમાં તમે જેટલું ઝંપલાવશો એ પ્રમાણે તમને એમાંના લાભો પ્રાપ્ત થશે. બોલો બીજું કાંઈ? સર આમ તો રિસર્ચ પેપર ને આપણે રેડી કર્યા હતા એટલે સર એટલું તો નોલેજ તો છે જ, બેઝિક નોલેજ જે કહેવાય, ના, પણ હજુ થોડુંક વધારે થોડુંક અગર થઈ શકે તો એમ. તમે જે સંશોધન પેપર તૈયાર કર્યા છે તમને એવું લાગે છે કે એ યોગ્ય છે, તમને લાગે છે? ના સર યોગ્ય નથી, એ તો યોગ્ય નથી સર, કારણ કે એમાં તો અમુક કોપી હોય, અમુક આપણે આપડી રીતનું લખે, પણ એ યોગ્ય તો ના જ કહેવાય. પણ એટલે સર એની પર કર્યા છે એમ. એટલે તમે જોઈને શીખી શકો, બરાબર. તમે એનું સીધું કોપી કરી શકો, કોપી કરવું અને શીખવું બેમાં ફરક છે, બરાબર. આ હું જે હંમેશા કહેતો હોઉં છું, એટલે વાંચો, વિચારો અને પછી અનુકરણ કરવા કરતા શીખો. વાંચો, વિચારો અને શીખો. અનુકરણ કરવું જોઈએ, એટલે એક દ્રષ્ટિએ અનુકરણ પણ આપણે એ લાભ, પણ અનુકરણ એ જે છે એ નવ પ્રવર્તન નથી. અનુકરણ નવ પ્રવર્તન નથી. નવ પ્રવર્તન શું છે? નવું, કંઈક નવું, સમથિંગ ન્યુ. એ તમે વાંચો, વિચારો અને પછી કંઈક નક્કી કરો, એને આપણે એવું કહી શકીએ કે એ નવીન છે અને એ યોગ્ય છે અને એ ઉપયોગી છે. અને દુનિયાની અંદરમાં હું એવું માનું છું કે અનુકરણીય એટલે અનુકરણ કરવાના અથવા અનુયાયી બનવા વાળા ઘણા હોય છે. એક આખી લાંબી ફોજ હોય ફોલોવરની. પણ તમારે શું બનવાનું હોય? તમે તમારી પોતાની યુનિક વાંચી, વિચારી અને પોતાનું એક અલગ આગો જે આખો એ તૈયાર કરો રસ્તો, દેટ ઇઝ વોટ યુ હેવ ટુ. અને દુનિયાની અંદરમાં એવા ખેરખાઓ પડ્યા છે. આ ખેરખાઓના કારણે જ આપણે આ મીટ પર, આ ગૂગલ મીટ એક એનું ઉદાહરણ છે, અથવા તો ઇન્ટરનેટ એક એનું ઉદાહરણ છે, અથવા તો કોમ્પ્યુટર એક એનું ઉદાહરણ છે, અથવા તો વોટ્સઅપ એનું ઉદાહરણ છે, ફેસબુક એનું ઉદાહરણ છે, અથવા તો બાયજુઝ એનું એક ઉદાહરણ છે. તમે લઈ શકો જુદા જુદા ઘણા એવા ઉદાહરણો છે કે જ્યાં જ્યાં સ્ટાર્ટઅપ્સ જેને કર્યા છે, જેને કંઈક નવો વિચાર આવ્યો છે, બરાબર. તમને હું બધાને કહું કે એક વેબસાઇટ છે, જોજો, માઇન્ડ ટુ માર્કેટ, આવું શબ્દ લખજો ગૂગલ ની અંદરમાં, માઇન્ડ ટુ માર્કેટ, બરાબર. આવું તમે લખજો માઇન્ડ, MIND, માઇન્ડ ટુ માર્કેટ, TO2 MARKET, માર્કેટ. આટલું લખજો માઇન્ડ ટુ માર્કેટ, તો તમને છે ને
આખા આપણા દેશની અંદરમાં જુદા જુદા ક્ષેત્રની અંદરમાં કેટલીક સમસ્યાઓ છે જેનો ઉકેલ એ લોકો માંગે છે. તમારી પાસે આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે કોઈ છે ખાસ? જેમ કે તમને હું કહું કે આપણે ગ્રામીણ ઔદ્યોગિકરણની આપણે વાત કરીએ છીએ, તો હવે વાત નીકળી છે તો હું લઈ જ લઉં, વાત જ કરું. તો ગ્રામીણ ઔદ્યોગિકરણની અંદરમાં પણ કેટલાક નવા સ્ટાર્ટઅપ, નવું પ્રવર્તન જોવા મળ્યા છે. જેમ કે હું તમને કહું કે આપણા ચરોતર પ્રદેશની અંદરમાં એવા વ્યક્તિઓ જોવા મળ્યા કે જે તમને ખ્યાલ હશે, સરગવો તમે નામ સાંભળ્યું હશે, સરગવાની સિંગ. સરગવો જોયો છે તમે? યસ સર. હવે સરગવો જે છે એ બીટા 12 થી લઈ અને બાકીના ઘણા બધા, એટલે હાડકાના જે બાકીના પ્રશ્નો છે, ઘૂંટણના ને આ તેના, એમાં એવું કહેવાય છે કે એનો પાવડર બહુ ઉપયોગી થઈ ગયો. તો એનું જે સરગવામાંથી પાવડર બનાવવો, એના મશીનો, એ અહીંયા ચરોતરના એક ભાઈએ તૈયાર કર્યું. બોલો, એટલે કૃષિ જે યુનિવર્સિટી છે, કૃષિ યુનિવર્સિટી સાથે સંલગ્ન થયા અને સરગવાની સિંગ જે છે એના પાવડર બનાવવાની શરૂઆત કરી. તમે જો બજારની અંદરમાં સરગવો જે છે એનો ભાવ પણ એક ઊંચો થયો. પહેલા સરગવાની સિંગ મફત મળતી, કોઈ એને અડકતું નહોતું, એમને એમ ખાઈ જતા હતા. પણ હવે નાવ એનો પણ ભાવ, એ બજારની અંદરમાં તમે સરગવાનું શાક ખાઓ તો એ સરગવાની સિંગના ભાવ હોય. અને આ રીતનું પાવડરીકરણ, એટલે એનું પાવડર બનાવવામાં આવે છે. અને એ કરી પછી એવી રીતે તમે બીજું ઉદાહરણ આપણે જો ધારો કે લઈએ ચરોતરની અંદરમાં, તો ડ્રેગન ફ્રૂટ. બરાબર, ડ્રેગન ફ્રૂટ જે ચાઇનીઝ છે, બરાબર, એને આપણે કમલ એવું નામ આપ્યું અહીંયા. હા સર, કમળ. તો એનું એક ખેતી કરવા માંડ્યા લોકો. પછી વચ્ચે એક હમણાં 2 દિવસ પહેલા મેં ફેસબુક પર શેર કર્યું હતું, જે રીતે આપણે મગફળી ખાઈએ છીએ. આપણી જે મગફળી ક્યાં થાય? આપણી મગફળી જમીનમાં થાય. પણ આફ્રિકાની અંદરમાં અલીબાના એવું નામ છે, કંઈક નામ એવું, કંઈક અલીબાના કે એવું હું ભૂલી ગયો એક્ઝેક્ટ અત્યારે નામ. એવા પ્રકારના વૃક્ષો થાય છે, જે વૃક્ષો આપણે સૌરાષ્ટ્ર બાજુ ના એક જે એગ્રોપ્રિનિયર, એટલે કે જે કૃષિની અંદરમાં આગળ પડતો છે, એમને આ શોધી કાઢ્યું અને ત્યાં થતા વૃક્ષો જે છે એમણે એનું વાવેતર અહીંયા કર્યું ગુજરાતમાં. અને ખૂબ વાવેતર કર્યું. જુનાગઢ થી શરૂઆત કરી એમણે અને ખૂબ વાવેતર કર્યું એ અલીબાનાનું. અને એ ઝાડ પર થતી મગફળી પ્રકારના એક બી છે. એના બી પણ વેચાય, એના પાન પણ વેચાય, સામેથી લેવા આવે. એ લોકો એવું કહે છે કે સામેથી લેવા આવે. એટલે there are opportunities. એવું બીજું છે, તમને કહું તો એગ્રોપ્રિનિયર્સ ની અંદરમાં આપણે અહીંયા જે ખાસ કરીને હવે તો આપણે એ શરૂ કરી દીધું છે, મશરૂમ ખૂબ ચાલ્યું. મશરૂમ બનાવવા, ઉગાડવા, બરાબર, એનું એક ચાલ્યું. પછી લોકો પોતે જાતે હવે કિચન ગાર્ડન બનાવે છે, એટલે કિચન ગાર્ડન નું થયું. એવો મને એક વિચાર વધારે આવે છે, ખાસ કરીને જે કોઈ સર રેડ ભીંડી પણ આવી ગઈ બજારમાં. હા, રેડ ભીંડી. હા, એટલે એવું, એટલે એ લોકો એક્સપેરિમેન્ટ કરે. એટલે આ તો બધું છે. પણ મને એક વિચાર આવે છે, જે ઓલરેડી બેંગ્લોરની અંદરમાં છે, કે તમે જો તો આપણા આખા ચરોતર પ્રદેશની અંદરમાં, અથવા તો આણંદની અંદરમાં વાત કરીએ, તો વિદ્યાનગરની વાત કરીએ, તો સૌથી મોટી સમસ્યા વિદ્યાનગરની અંદરમાં જો સ્વચ્છતા એની વાત કરીએ તો એ બાબતે જે જોવા મળે છે, તો વૃક્ષોનું જે પાંદડા અને વૃક્ષોના જે તૂટી ગયેલા દાળખા વગેરેની રોજે રોજ ઘણા બધા લગભગ તમે હજારો ટન ના કહેવાય, પણ ઘણા બધા કિલો, ટનની અંદરમાં 2, 4 કે 5 કે 6 ટન જેટલો એવો કચરો, જેને આપણે કહી શકીએ કે ઉપયોગી કચરો, સેન્દ્રિય ખાતરમાં. હા, એટલે આ ઉપયોગી કચરો છે એ રોજે રોજ મ્યુનિસિપાલિટી, વલ્લભ વિદ્યાનગર હોય, કરમસદ હોય, કે પછી બાકરોલ હોય, કે પછી આણંદની હોય, વગેરે વગેરે, આ પ્રકારનો કચરો જે વૃક્ષોનો, ખાસ કરીને વિદ્યાનગર તો વધારે, એટલે વૃક્ષો વધારે. તો તમે કઈ કેવી આઈડિયા બનાવી શકો છો, આઈડિયા કરી શકો છો, આને આપણે કઈ રીતે સેન્દ્રિય ખાતરમાં લઈ જઈએ, વીણવા જાઓ? કારણ કે આમાં શું થાય છે કે લોકોએ પોતે ઘરમાં વાવેલા છે, પણ એ લોકોનો ઉપયોગ ખબર નથી. અને નથી ખબર તો આપણે કલેક્ટ ફ્રોમ ધેમ. એ લોકોની પાસે મફતની અંદરમાં એમના ગાર્ડનમાંથી, એમાંથી આપણે મફતમાં કલેક્ટ કરીએ બધા પાંદડા, અને પછી એને સેન્દ્રિય ખાતર કે પછી બીજા કોઈ ઉપયોગ. અમુક વૃક્ષોના પાંદડા એવા હોય કે જેના મેડિસિનલ ઉપયોગ હોય, અને ખરી ગયા પછી પણ એની જે ઉપયોગિતા છે એ એમની એમ અકબંધ રહેતી. તો એ બાબતે વિચારી શકાય, વગેરે વગેરે. એટલે આવું ઘણું બધું વિચારવાનું છે, જેની એટલે મેં તમને કીધું તેમ, તમે આ સાઇટ જે છે માઇન્ડ ટુ માર્કેટ, MIND, માઇન્ડ ટુ માર્કેટ, એ વેબસાઇટ પર જોજો. એમાં ઘણા બધા ઉકેલો એ લોકો માંગ્યા છે. જો તમે આપી શકો તો પહેલી પ્રપોઝલમાં 2 લાખ, બીજી પ્રપોઝલની અંદરમાં તમને એક આખું ફેક્ટરી શરૂ કરવા માટે 40 લાખ,
અને બીજા ઘણા બધા રૂપિયા સરકાર આપે છે, ગુજરાત સરકાર આપે છે, જેને અહીંયા સ્ટાર્ટઅપ ઇન્ડિયા આપણો જે પ્રોજેક્ટ છે તેના નિગા હેઠળ આપે છે. એટલે હું મદદ કરીશ, કોઈની પાસે આવા વિચારો હોય, નવીનતા હોય તો એના માટે આઈ એમ રેડી. બરાબર, હું તૈયાર છું. આખી પ્રોસેસ આપણે કરી શકીએ અને એમાં જોડાઈ શકીએ. કોઈની પાસે આવા વિચારો ઉત્પાદક છે, એટલે ગ્રામીણ તમારી જે પણ કઈ જે વિસ્તારોની અંદરમાં જે જોવા મળતી જે નવીનતા જે છે, બરાબર, તમે જાણતા હો, રેસીપી હોઈ શકે કોઈ કેવી, બરાબર, કે જેના મેડિસિનલ ઉપયોગ હોય, લોકોને એના લાભ થતા હોય, તો એને આપણે બહાર લાવવાની, એટલે એ પણ કરી શકો. બધા જ નોકરી જો એમાં શું છે, બધાને નોકરી મળવાની નથી. તમારે નોકરી વાંચું કરતા નોકરી દાતા બનવાની પણ એક તક અહીંયા રહેલી છે, જો તમારામાં આવડત હોય તો. ધેટ્સ ઓલ. આઈ થિંક ઘણું બધું બોલી ગયો છેલ્લી મિનિટ પછી. થેન્ક યુ સર, થેન્ક યુ સર. ઘણા મિત્રો નીકળી ગયા છે, લેટ અસ હોપ કે તમને આ ઉપયોગી થઈ શકશે. આભાર આપનો. આપણે હવે છૂટા પડીએ. Thank you, sir. Thank you, sir. Thank you, sir.